ધોરણ 12 સાયન્સના મારા વાલા બુલકાઓ ચેપ્ટર નંબર 9 ચાલી રહ્યું છે. સમય ધીમે 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 સરકી રહ્યો છે. ક્યાં બોર્ડની એક્ઝામ આવી જશે ખબર જ નહીં પડે. બિલકુલ સમયનો સદુપયોગ કરો. મોમેન્ટ ક્ષણે ક્ષણનો સદુપયોગ કરજો. અફસોસ ના થાય તમને. યાદ રાખજો આ શબ્દો ઇન્વર્ટેડ કોમામાં મૂકીને. અફસોસ ના થાય કે કાશ 1 માર્ક્સ જો વધારે હોત તો મેડિકલનું એડમિશન મળતું, એન્જિનિયરિંગનું એડમિશન મળતું, કોલેજ આ તે બધું બહુ જ હોય છે. કારણ 12th સ્ટેન્ડર્ડ તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે. કઈ બાજુ જવું, કેવી રીતે જવું, અપ ટુ યુ, તમારા હાથમાં છે, તમારા જ હાથમાં છે. તમે જ એને ચેન્જ કરી શકશો. સો યુટિલાઇઝ ધ મેક્સિમમ. ઠંડી સરસ મજાની હે ને, બહુ જ ઊંઘ આવે, ઉઠવાનું મન જ ના થાય, પણ હું હારીશ નહીં, હું થાકીશ નહીં, હું જ જીતીને રહીશ. DBS સરના વાક્યો રોજ આમ પથારીમાંથી ઉઠવાનું મન ના થાય ને ત્યારે બોલી જાઓ. હું હારીશ નહીં, હું થાકીશ નહીં, હું જ જીતીને રહીશ. બસ પાછા સૂતા સૂતા બોલીને ઊંઘી ના જતા, નહીં તો પાછો કલાક જતો રહેશે, ભરપાઈ નહીં થાય. રાઈટ? સો મહેનત કરતા રહીશું આપણે તો જ સફળતા સિરે આવીને બેસે. રાઈટ? એમ જ નથી આવતી, હે ને? ઓકે મારા વાલા, આજના ટોપિકમાં પ્રકાશીય ઉપકરણો સમજાવવા છે. માઇક્રોસ્કોપ, સાદો માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ, એની ચર્ચા કરવી છે. વાલા બચ્ચાઓ, ઘણા બધા પ્રકાશીય ઉપકરણો છે. ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, પેરિસ્કોપ, કેડિલોસ્કોપ, બધું બહુ અલગ અલગ આવે છે. નામ સાંભળ્યા હશે, જોયા પણ હશે, એકાદ બે તો ઘેરે બની જાય. પેરિસ્કોપ ને કેડિલોસ્કોપ ને આ બધું તો બનાવ્યું પણ હશે, પણ નામ ભૂલાઈ ગયા છે. આપણે અહીંયા જે ચર્ચા કરવાની છે નામની સાથે આગળ વધીએ તો સૌથી પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ નામ છે માઇક્રોસ્કોપ. વાલા બચ્ચાઓ, માઇક્રોસ્કોપ છે શું? તો કે એક બહિર્ગોળ લેન્સ છે, કોન્વર્જિંગ લેન્સ, કિરણોને ભેગા કરીને આપે એવો એક બહિર્ગોળ અરીસો છે. બસ એની મદદથી તમારે પ્રતિબિંબ મેળવવાનું છે. નાના હતા ને આવો લેન્સ હાથમાં આવી ગયો તો એ બધા પ્રયોગો થઈ ચૂક્યા હતા, પણ ખબર નહોતી કે એને માઇક્રોસ્કોપ કહેવાય. રાઈટ? તો શું થાય છે આ માઇક્રોસ્કોપની મદદથી મારા વાલાઓ? જ્યાં આકૃતિ આવે ને બોસ, થિયરી સહેલી જ હોય. આકૃતિ પહેલી, પછી લખાણ, પછી સૂત્રો, થિયરી પૂરી. હે ને? તો સૌથી પહેલા આપણે સમજવાની કોશિશ કરીએ મારા વાલા મિત્રો કે અહીંયા મારી પાસે આવો એક બહિર્ગોળ લેન્સ છે. અહીંયા હું વસ્તુને મૂકું છું. વસ્તુને તમે લગભગ F ની નજીક મૂકી રહ્યા છો. જ્યારે વસ્તુને F ની નજીક મૂકવામાં આવે ત્યારે એના માટે તમને એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ નજીક અંતરે મળે છે. સમજાવું છું વાલા મિત્રો, નજીક અંતરનો મતલબ શું થાય તે. રાઈટ? તો સમજવાની કોશિશ કરીએ. એના પહેલા આકૃતિને એકદમ કમ્પ્લીટલી આપણે ડ્રો કરી દઈએ. રાઈટ? આ આકૃતિ આપણે જે ડ્રો કરવા જઈ રહ્યા છે વાલા મિત્રો, એ આકૃતિની સાથેની ચર્ચા છે. અહીંયા મને એનું પ્રતિબિંબ મળ્યું. સોરી, રાઈટ? તો આ એનું પ્રતિબિંબ થઈ ગયું. ઓકે, તો હવે મારી પાસે આ જે પ્રતિબિંબ થઈ ગયું છે, મળી ગયું છે, રાઈટ? કિરણો ક્યાંય એની જાતે વાંકા ચૂકા કરવા નહીં, હે ને? ઓકે, તો હવે આ જે છે એને હું કેપિટલ D નામ આપીશ. કેપિટલ D નો મતલબ કહીશ નજીક બિંદુ. અને આ જે છે એ તમારી માટે કીધું એ પ્રમાણે F ની નજીકની વાત થઈ છે. ખાસ અગત્યની વાત. નજીક બિંદુ એટલે એવું બિંદુ કે આપણે આંખથી એને સ્પષ્ટ અને છૂટું જોઈ શકીએ. તમે જ્યારે બુક વાંચતા હોય ત્યારે તમારા પેરેન્ટ્સ કહે છે કે બહુ નજીક નહીં, બહુ દૂર નહીં, 25 સેન્ટીમીટર 30 સેન્ટીમીટરની વચ્ચે રાખો એટલે નજીક બિંદુ કહેવાય, જોઈ શકાય. પણ પેલું લાંબુ નાનું ગેજેટ છે લંબચોરસ, ગેમ રમતા હોય ત્યારે એ કેટલું નજીક આવી જાય છે ખબર નથી પડતી. સાચી વાત સ્વીકારવી જ રહી ભાઈ, હે ને? ઓકે, તો હવે આવા કિસ્સાની અંદર વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે?
તો કે વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ જેવી છે એવું જ મળે છે, એટલે ચત્તું મળે છે. બીજું કેવું મળે છે તો કે આભાસી મળે છે. અને ત્રીજું વિવર્ધિત મળે છે. તો એ વસ્તુના પ્રતિબિંબ વિશે તમે શું કહી શકો મારા વાલા મિત્રો? તો વસ્તુના પ્રતિબિંબ વિશે કહી શકાય આભાસી, ચત્તુ અને એનાથી આગળ વિવર્ધિત પ્રતિબિંબ મળે છે. હવે આવા પ્રતિબિંબની સાથે મેં સ્પષ્ટ કીધું નજીક બિંદુ માનવ આંખ માટે આ નજીક બિંદુ એ અરાઉન્ડ 25 સેન્ટીમીટર જેટલું હોય છે, પ્લસ માઇનસ થઈ શકે, પણ અરાઉન્ડ 25 સેન્ટીમીટર હોય છે. અહીંયાથી જોવામાં આવે છે. તો અહીંયા આપણે આંખને ડ્રો કરી દઈએ. તો અહીંયા લખી શકાય નજીક બિંદુ પર કેન્દ્રિત કરેલ આંખ. રાઈટ, આવું આપણે કહી શકીએ. હવે આવા કિસ્સાની અંદર મારે મોટાવણીનું સૂત્ર તારવવું છે. તો હવે મારી પાસે મોટાવણી m is equal to સૂત્ર થઈ શકશે v upon u, પરંતુ 1 upon f is equal to 1 upon v minus 1 upon u થાય. મારે 1 upon v નું સૂત્ર 1 upon u નું સૂત્ર લખવું છે, તો 1 upon f minus 1 upon v minus 1 upon f. આની કિંમત અહીંયા મૂકી દો તો મને જવાબ મળી જશે m is equal to v 1 upon u ની જગ્યાએ લખી શકું 1 upon v minus 1 upon f. માટે m is equal to v upon v minus v upon f. તો આનો જવાબ થઈ જશે 1 minus v upon f. જો પ્રતિબિંબ નજીક બિંદુ પર મળે માટે v is equal to d લેતા, એનો મતલબ કે m is equal to 1 minus d upon f. બરાબર, પરંતુ d ઋણ છે. કેમ? તો કે જે બાજુ વસ્તુ મૂકી છે એ જ બાજુએ પ્રતિબિંબ મળે છે, માટે m is equal to 1 plus d upon f. કન્ડિશન વાળું તમને જવાબ મળી. રાઈટ, જો m is equal to મને મૂલ્ય જોઈએ છે 6, m is equal to 6 જોઈએ તો f કેટલા હોવા જોઈએ? d ની કિંમત તો નક્કી છે કે d બરાબર 25 સેન્ટીમીટર. ધ્યાન રાખજો, આ m ની કિંમત મને 6 જોઈએ છે, આ બાજુ લાવીશ એટલે આ 5 થઈ ગયા. d ની કિંમત 25 છે, તો એનો મતલબ કે d ના છેદમાં આ f એવા લેવા જોઈએ કે આનો જવાબ 5 થઈ જાય. જોઈ લો, 25 ના છેદમાં 5 એટલે 5 વત્તા 1 એટલે 6. રાઈટ, માટે f is equal to 5 જોઈએ. ખ્યાલ આવ્યો? બસ આ તમારો MCQ થઈ ગયું વાલા મિત્રો, સમજાવવું જોઈએ ખાલી, બીજું કશું જ નહીં. રાઈટ, હવે આનું આ જ સૂત્ર આપણે મોટવણીનું હવે આ નજીક બિંદુ પર ગોઠવું એની જગ્યાએ અને અનંત અંતરે મેળવીએ. શબ્દ ઘણીવાર કન્ફ્યુઝિવ લાગશે, ધ્યાન રાખજો બરાબર. આંખ અહીંયા જ રાખવાની છે, લેન્સ અહીંયા જ રાખવાનો છે, આ પ્રતિબિંબ અનંત અંતરે મળે, તેમ છતાંય આપણે એને સરળતાથી જોઈ શકીએ એવી વાત હવે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો હવે પછીનો જે પોઈન્ટ છે એની અંદર આપણે મોટવણીનું સૂત્ર કોણીય મોટવણીના સંદર્ભમાં પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો છેદમાં વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો એમ કરીને આપણે અહીંયા મેળવવાના છે. રાઈટ, બે આકૃતિ દોરીશ અને એના ઉપરથી સમજાવવાની પાછી ફરીથી કોશિશ કરીશ. ધ્યાન રાખજો. સૌથી પહેલા મારી પાસે અહીંયા વસ્તુ થઈ ગઈ જેની ઊંચાઈ h લઈશ. અહીંયા ફરીથી પાછું આપણે આંખ બતાવવાની કોશિશ કરી દઈએ. રાઈટ, તો આ આંખ થઈ, આ વસ્તુની ઊંચાઈ અને આ અંતર d થઈ, અને આ જે ખૂણો બન્યો એને θ0 કહીશું. કોણે કોની સાથે બનાવેલો ખૂણો?
તો વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો, વસ્તુએ આંખ સાથે બનાવેલ કોણ tan theta 0 is equal to સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે કે h upon d. જો થીટા 0 ખૂબ નાના મૂલ્યના હોય તો tan theta 0 is approximately equal to theta 0, તો theta 0 is equal to h upon d. સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1, રાઈટ. આની વાત પૂરી થઈ ગઈ. હવે જેમ આંખને નજીક બિંદુ પર કેન્દ્રિત કરી હતી એવી જ રીતે હવે સેમ કિસ્સાની અંદર પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. આકૃતિ એક્ઝેક્ટલી સેમ જ છે, ખાલી દર્શાવવાની રીત વાલા મિત્રો અલગ હશે. તમારે ધ્યાનપૂર્વક માત્ર એને સમજવાની કોશિશ કરવાની રહેશે. અનંત અંતરનો મતલબ તમે સમજી શકો એમ છો, રાઈટ. હવે આ ભેગા ક્યાં થશે? અનંત અંતરે, સમાંતર કિરણો જેવું છે એટલા માટે. હવે અહીંયા જે ખૂણો બન્યો એ ખૂણાને નામ આપીશું થીટા. જો હું અંતરની વાત કરી દઉં તો આ h ડેશ થઈ જશે, છે તો h જ, આ h જ, પણ આ અનંત અંતર વાળી વાત કરીશ એટલે h ડેશ થઈ જશે, અને આ છે એ એની કેન્દ્ર લંબાઈ જેટલું અંતર થઈ શકે એમ છે, રાઈટ. હવે ધ્યાન રાખજો, હું અહીંયા લખીશ મોટવણીનું સામાન્ય સૂત્ર. તો વાલા મિત્રો, મોટવણી n is equal to h ડેશ ના છેદમાં h. h ડેશ એટલે પ્રતિબિંબ અંતર, સોરી પ્રતિબિંબની ઊંચાઈ, અને h એટલે વસ્તુની ઊંચાઈ. આ ક્યાં કેન્દ્રિત કર્યું છે? તો અહીંયા લખું છું આંખ બતાવીને, હા ધ્યાન રાખજો, આ આંખ બતાવીને લખી શકીએ અનંત અંતરે કેન્દ્રિત કરેલ આંખ, રાઈટ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થઈ શકશે v upon u. આમાંથી હું સૂત્રનો કરતા બનાવી દઉં છું h ડેશ ને. h dash is equal to v upon u into h. આવું કરવાનું કારણ આગળ મને એનો ઉપયોગ આવવાનો છે માટે. ખ્યાલ આવી ગયો આટલો? હવે હું આ સૂત્રની અંદર tan theta i નું સૂત્ર લખવા માંગુ છું. tan theta i વસ્તુ અનંત અંતર અને અનંત અંતરે જોઈ શકીએ એટલે 25 લેવાનું ને એને આપણે નામ આપીશું d. પણ થોડીક જુદી રીતે સમજાવવાની કોશિશ કરી રહ્યો છું એવું ધ્યાન રાખજો. હવે tan theta i is equal to, મને સૂત્ર મળી શકશે tan theta i is equal to h dash ના છેદમાં v, રાઈટ. આવું સૂત્ર થઈ શકશે. tan theta i is equal to h dash ના છેદમાં v. ક્યાંથી આવ્યું? બિલકુલ બતાવી રહ્યો છું, ધ્યાન રાખીને સમજજો, ગોખવું ના પડે. જેવી રીતે આ h અને f એ વસ્તુ માટે છે, એવું આ મળે છે અનંત અંતરે, અને એ જે ઊંચાઈ આવશે એને h ડેશ કીધું. અહીંયાથી એનું અંતર આવ્યું એને કીધું v. ફરીથી એકવાર, આ નથી એવું માની લો થોડીક વાર માટે, કશું છે જ નહીં. તો આ ખૂણો બનશે ક્યાં? તો કે h ડેશ માટેનો. તો આ ઊંચાઈ h ડેશ, અને અહીંયાથી આનું અંતર પ્રતિબિંબ અંતર એટલે થઈ ગયું v. ક્લિયર થઈ મારી વાત? પાછો ઓરિજિનલી આપણી પાસે આ તો છે જ હો વાલા મિત્રો, એટલે આ તો થોડીક વાર માટે તમને સમજાય એવી બાબત હતી એટલા માટે. આ h ડેશ ની કિંમત અહીંયા મૂકવા માંગુ છું. તો હવે સૂત્ર શું થઈ ગયું? તો હવે સૂત્ર થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ h ડેશ ની જગ્યાએ આ કિંમત v upon u into h માઈનસ v, તો માઈનસ અને આના છેદમાં v, રાઈટ. તો આ v અને v કેન્સલ થઈ ગયા, તો જવાબ મને મળી ગયો હવે ઇઝ ઇક્વલ ટુ માઈનસ h upon u. જો થીટા i ખૂબ જ નાના હોય તો tan theta i is approximately equal to theta i.
તો હવે એનો જવાબ થઈ જાય થીટા i ઇઝ ઇક્વલ ટુ માઇનસ h અપોન u, સમીકરણ નંબર 4. રાઈટ. હવે બરાબર જોજો, આમાંથી હજુ સુધારો કરી રહ્યો છું. h નો મતલબ આ જ થશે. લખું છું અહીં u બરાબર માઇનસ f, આ બાજુએ અંતર છે, માટે થીટા i ઇઝ ઇક્વલ ટુ h અપોન f, સમીકરણ નંબર 5. રાઈટ. હવે મોટાવણીનું સૂત્ર લખું છું, ધ્યાન રાખજો. માટે મોટાવણી m ઇઝ ઇક્વલ ટુ થીટા i ના છેદમાં થીટા o. થીટા i નો મતલબ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો, છેદમાં વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો. થીટા i અને થીટા o. કૌંસમાં શું લખીશું? થીટા i માટે પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ કોણ ના છેદમાં વસ્તુએ આંખ સાથે બનાવેલ કોણ. કરેક્ટ. બહુ સરસ. તો હવે મને મોટાવણીનું સૂત્ર શું મળ્યું વાલા મિત્રો? થીટા i. તો થીટા i નો મતલબ થઈ ગયો h ના છેદમાં f. થીટા o નું સૂત્ર શું થઈ ગયું વાલા મિત્રો? h ના છેદમાં d. h અને h જતા રહેશે તો d ના છેદમાં f, માટે n ઇઝ ઇક્વલ ટુ d અપોન f. રાઈટ. હવે ફરક ઝાઝો નથી, બહુ સરખા જ છે. આમાં એક વધારે છે, આમાં એક ઓછું છે. નજીક બિંદુ માટે મોટાવણી વધારે મળે છે, દૂર બિંદુ બહુ જ દૂરના અંતરનું હોય તો થોડુંક ઓછું મળે છે. આવા સાદા માઇક્રોસ્કોપની મોટાવણી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9, મતલબ વધારેમાં વધારે 9 ગણું મોટું પ્રતિબિંબ મળે. 9 થી ઘણું વધારે મોટું જો પ્રતિબિંબ મેળવવા જાઓ તો એની ધાર અથવા એ જે પ્રતિબિંબ મળે સ્પષ્ટ ના જોઈ શકાય. તો હવે એના માટે શું કરવું જોઈએ? તો એના માટે બીજો માઇક્રોસ્કોપ બનાવો, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ. એમાં શું કરવામાં આવે જોઈએ. આ બધા જ સૂત્રો, એની અંદરની માહિતી બધી જ કામની છે. તમારી નીટ અને JEE મેઇનની પરીક્ષા માટે આનો શબ્દે શબ્દ, આનું વાક્ય સમજીને એના પોઈન્ટ્સ બનાવીને મૂકી દો. જુઓ પછી તમે એકદમ સરળ ભાષામાં તમે તમારી થિયરી તો લખી જ શકશો, MCQ પણ આમ ફટાફટ સોલ્વ થવા માંડશે. ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ. નેક્સ્ટ ટોપિક આપણો સંયુક્ત માઇક્રોસ્કોપ. પેલું વાક્ય પાછું યાદ કરાવીશો, ભણેલા જ છો હે ને? યાદ રહેવું જોઈએ. ઓકે વાલા બચ્ચાઓ, શું છે આ સંયુક્ત માઇક્રોસ્કોપ માટે? તો ડાયાગ્રામ રચના તમને 2 માર્ક્સના લેવલે પૂછી શકાય. એનું સૂત્ર મેળવવાનું થાય તો 3 થી 4 માર્ક્સના લેવલે. જે પ્રમાણે પ્રશ્ન એ પ્રમાણે આપણો જવાબ. આકૃતિ છે, મસ્ત મજાની રીતે તમે એનો જવાબ આપી શકો એમ છો જ, એવું ધ્યાન રાખજો. સૌથી પહેલા એની આકૃતિની સમજૂતી. આપણી પાસે આવી રીતે એક મુખ્ય અક્ષ પસંદ કરી દઈએ છીએ આપણે, તો એની મુખ્ય અક્ષ થઈ. આ મુખ્ય અક્ષ પર સૌથી પહેલા મારી પાસે અહીંયા એક નાનો સરખો મસ્ત મજાનો ઓબ્જેક્ટિવ લેન્સ છે, અને નામ આપીએ છીએ આપણે વસ્તુ કાચ, જેને ઓબ્જેક્ટિવ લેન્સ કહે છે. બધું પછી ધીમે ધીમે લખીશું, જગ્યા હશે એ પ્રમાણે. હવે તમને અહીંયા એની જે કેન્દ્ર લંબાઈ છે એ કેન્દ્ર લંબાઈને તમે FO કહી શકશો. કેટલું અંતર છે પણ બતાવું છું. પછી વસ્તુને FO ની નજીક મૂકવામાં આવે છે. અહીંયા આ વસ્તુમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આની ઉપર સમાંતરે આપાત થાય. સમાંતરે આપાત થાય તો એ કિરણ ક્યાંથી પસાર થાય તમને ખબર છે?
લેન્સની બીજી બાજુના એના ફોકલ પોઈન્ટમાંથી પસાર થાય. એનો મતલબ કે અહીંયાથી આવી રીતના એ પસાર થશે. કરેક્ટ? આનું બીજું કિરણ ક્યાંથી નીકળશે? તો કે આનું બીજું કિરણ લાઈક ધીસ, અહીંયાથી અહીંયા થઈને આ. તો આનું જે પ્રતિબિંબ વાલાઓ મને મળશે એ પ્રતિબિંબ આ જગ્યાએ મને મળે. રાઈટ? આ કિરણ આની સાથે મારે જોડવાનું આવશે. રાઈટ? તો આ થઈ ગયું અહીંયાથી આ એનો માર્ગ. ઓકે. હવે જો આ વસ્તુ છે તો એની ઊંચાઈને હું h કહીશ, આ પ્રતિબિંબ છે તો એની ઊંચાઈને h ડેશ કહીશ. નામકરણ કરવું પડશે ને, તો આને b કહીએ, આને a કહીએ. તો અહીંયા આવશે b ડેશ અને અહીંયા આવશે a ડેશ. ધ્યાન રાખજો, અહીંયા જેટલો ખૂણો બનશે એટલો જ ખૂણો અહીંયા પણ બનશે. રાઈટ? આ ખૂણાને હું બીટા નામ આપી દઉં છું, ધ્યાન રાખજો. તો આ ખૂણો પણ બીટા થઈ શકશે. કરેક્ટ? ઓકે વાલા બચ્ચા, હવે અંતરની વાત કરી લઈએ. જે સમજૂતી મારે તમને લખીને આપવાની હતી એના માટેનું. તો આ થઈ જશે અહીંયાથી આટલું અંતર. આ અંતરને હું કહી શકીશ અહીંયાથી આટલું અંતર, જેને મારે કહેવું પડશે FO. ઓકે? આ ક્યાં રચાવવું જોઈએ? તો કે જેની પાછળનો બીજો લેન્સ છે, બીજો લેન્સ એટલે આઈપીસ કહીશું. આ આઈપીસ ના મુખ્ય કેન્દ્ર પર રચાવવું જોઈએ. રાઈટ? અને એનાથી પરિણામ આપણને આગળ મળી શકશે. રાઈટ? લેન્સ કેવી રીતના ડ્રો કરવો જરૂરી બનશે મારા વાલા બાળકો? તો આવી રીતે. ઓકે. હવે તો આના માટેનું ફાઇનલ અને ફૂલ પ્રતિબિંબ ક્યાં હશે? તો કે આના માટેનું ફૂલ અને ફાઇનલ પ્રતિબિંબ આ બે બિંદુઓને અહીંથી તમારે પાછળ એક્સટેન્ડ કરવાનું. રાઈટ? અને ભેગા થશે આવા કોઈ બિંદુ પાસે. રાઈટ? તો અહીંયાથી આવી અને આ હશે આપણા માટે ડી, જેને કહેવાય નજીક બિંદુ. આને કહી શકીએ FE, જેને આઈપીસ કહીએ. ગુજરાતીમાં એને નેત્રકાચ એવું કહેવામાં આવે છે. નેત્રકાચ, આઈપીસ. આને કહીએ છીએ વસ્તુકાચ. અંગ્રેજીની અંદર એને ઓબ્જેક્ટિવ કહીએ છીએ. બરાબર છે? ઓબ્જેક્ટિવ એટલે પેલા MCQ નહીં ભાઈ. ઓકે? આ બે વચ્ચેનું અંતર ખાસ ધ્યાન રાખજો. ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયું છે ને એને નામ આપ્યું છે F. બસ મારા વાલા મિત્રો, રચના આના ઉપરથી સમજાવવાની, કાર્ય પદ્ધતિ પણ આના ઉપરથી સમજાવવાની. રાઈટ? સમજી લઈએ. આકૃતિમાં સંયુક્ત માઇક્રોસ્કોપની રચના દર્શાવેલ છે. સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એક બહિર્ગોળ લેન્સ વસ્તુકાચ તરીકે અને બીજો એ આઈપીસ તરીકે વર્તે છે. પહેલા બહિર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ એ બીજા બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ બને છે અને એનું આભાસી જથ્થું અને વિવર્ધિત પ્રતિબિંબ મળે છે. રચના કાર્ય પદ્ધતિ. આઈપીસના ઓબ્જેક્ટિવના વસ્તુકાચના F ની નજીક વસ્તુને મૂકવામાં આવે છે, સહેજ દૂર. એટલે F થી સહેજ દૂર વસ્તુને મૂકતા તેનું ઉલટું અને સાચું પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ રચાય છે. આ બીજી બાજુએ રચાતું પ્રતિબિંબ એ નેત્રકાચ આઈપીસના F ની સહેજ અંદરની બાજુએ રચાય છે. પરિણામ સ્વરૂપ તેનું વિવર્ધિત, આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે, જે નજીક બિંદુ અંતરે મળી શકે છે. ધેટ્સ ઇટ. કોઈ તકલીફ જ નથી. વસ્તુકાચ માટે મોટવણીનું સૂત્ર શું થઈ શકશે? વસ્તુકાચ માટે મોટવણીનું સૂત્ર શું થાય? બસ જવાબ થઈ ગયો. તો હવે આ ઊંચાઈ h છે, ધ્યાન રાખજો હો મારા વાલા મિત્રો. આ ઊંચાઈ h થઈ ગઈ.
ત્રિકોણને નામ આપવું હોય તો આપી દઈએ, સરળતા રહેશે. આને નામ આપી દઈએ F અને P Q અને A dash B dash તો કહી દીધું છે, રાઈટ. સો ત્રિકોણ, ઓકે, વસ્તુકાચ માટે અથવા તો ઓબ્જેક્ટિવ માટે મોટવણી m is equal to h dash ના છેદમાં h. ત્રિકોણ PQF પરથી PQF માટે tan બીટા is equal to સામેની બાજુ એટલે કે h ના છેદમાં પાસેની બાજુ, એનો મતલબ FO. એક અને બે. ત્રિકોણ FB dash A dash માટે tan બીટા is equal to, હવે આ ખૂણો બીટા હોય તો આ બીટા થાય જ, tan બીટા is equal to સામેની બાજુ એટલે કે h dash ના છેદમાં l. સમીકરણ નંબર 3, જ્યાં l બરાબર ટ્યુબ લંબાઈ. વાલા મિત્રો, આ ટ્યુબ લંબાઈ એટલે શું? જે છે અહીંયા એ જ બોલી રહ્યો છું, ધ્યાન રાખજો. ઓબ્જેક્ટિવના દ્વિતીય ફોકલ પોઈન્ટ અને આઈપીસ ના પ્રથમ ફોકલ પોઈન્ટ વચ્ચેનું અંતર, જેને ટ્યુબ લંબાઈ કહીએ છીએ. માઇક્રોસ્કોપ બધાએ ઓપરેટ કર્યો છે. આમ જોઈએ, પેલો નોબ ફેરવો છો, ઉપર નીચે ખસે છે ને, બસ એ જે લંબાઈ છે ને ટ્યુબ લંબાઈ. પણ એવું બોલાય તો નહીં કે ઉપર નીચે ખસે લંબાઈ. તો બોલવાનું શું? ઓબ્જેક્ટિવના દ્વિતીય ફોકલ પોઈન્ટ અને આઈપીસના પ્રથમ ફોકલ પોઈન્ટ વચ્ચેનું અંતર, જેને શું કહેવાય? ટ્યુબ લંબાઈ. સમીકરણ 2 અને 3 પરથી લખી શકાય H/FO is equal to H dash ના છેદમાં L. તો H dash ના છેદમાં H is equal to L ના છેદમાં FO. માટે M is equal to, અથવા સમીકરણ 1 પરથી M is equal to H dash upon H. તો M is equal to L upon FO. રાઈટ. સમીકરણ નંબર 4. બીજો લેન્સ એ હવે સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે. આઈપીસ એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે. તો આઈપીસ માટે મોટવણી M is equal to, આને MO લખી શકાય હો મારા વાલા મિત્રો, ઓબ્જેક્ટિવ. આને કહી શકાય ME. આઈપીસ ની મોટવણી બરાબર 1 d upon FE. અનંત અંતરે મળતા પ્રતિબિંબ માટે ME is equal to d upon FE. સમીકરણ નંબર 5. માટે માઇક્રોસ્કોપની મોટવણી M is equal to MO into ME. મોટવણીનું સૂત્ર છે જેટલા લેન્સ મૂકતા જાઓ એનો ગુણાકાર થાય મોટવણીનો. તો MO અહીંયા લખવાનું પાછું રહી ગયું, MO બરાબર. તો MO is equal to લખી શકાય L ના છેદમાં FO into D ના છેદમાં FE. મિત્રો, સમીકરણ મળી ગયું તમને માઇક્રોસ્કોપની મોટવણી. માઇક્રોસ્કોપ લખવું એના કરતા શબ્દ બરાબર સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી. સમજાઈ ગયું? આ M વધારવા હોય તો શું કરવું પડે? તો કે D બદલાય નહીં, આપણાથી 25 જ રાખવા પડે. FO FE એક વખત થઈ ગયું, ચાલે. L જેટલા તમે વધારો એટલી મોટવણી વધે. આવો પણ પ્રશ્ન પૂછાય છે, રાઈટ. FO અને FE માં આ FO ની કેન્દ્ર લંબાઈ નાની હોય તો પણ આ મોટવણી વધી શકે એમ છે.
આને બહુ નાનું બનાવી શકાતું નથી. તો સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ નાની હોય છે, જ્યારે આઈપીસની કેન્દ્ર લંબાઈ વધારે હોય છે. મારા વાલા બાયોલોજીના સ્ટુડન્ટ્સને ખબર છે કે માઇક્રોસ્કોપમાં જુઓ ત્યારે નીચે જે જગ્યાએ સ્લાઇડ મૂકો છો ને એની ઉપરની સાઈડ ઉપર 2-3 લેન્સ હોય છે. એની પર લખ્યું હોય છે 10x, 20x, 45x. આ શું છે? એટલા ઘણું મોટું પ્રતિબિંબ મળી શકે છે. તો આ એ મોટવણી વધે છે એ સમજાવે છે. કરેક્ટ? ક્લિયર? તો આજના બંને ટોપિક બહુ જ સરસ મજાના છે. તૈયારી કરી લેવાની, સિસ્ટમ બનાવી દેવાની. સિસ્ટમ બની ગયા પછી તમે એકદમ સુપર ડુપર હિટ રીતે કામ કરી શકશો. Till the next lecture, take very good care of yourself and thank you so much. Physics ને વાંચતા રહેજો, તૈયાર કરતા રહેજો. સ્કોરિંગ સબ્જેક્ટ છે, 100 માંથી 100 લાઈન આપશે. નીટ અને JEE માં તો પુષ્કળ ફાયદો કરાઈને આપશે. રીઝન फिजिक्स मजबूत तो सब कुछ सही सलामत है ने. બહુ જ મજા આવશે ફિઝિક્સ ને તૈયાર કરી લીધા પછી રિવાઇઝ એન્ડ રિવાઇઝ. થેન્ક યુ સો મચ. ટેક કેર.